આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાજ્યસભાની ગુજરાતની 4 સહિત 56 બેઠકોની ચૂંટણી આગામી 27મી ફેબ્રુઆરીએ યોજાશે. આ ચૂંટણી માટેનું જાહેરનામું ગઈકાલે બહાર પડ્યું છે. 56 બેઠકો માટે આગામી 15મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 27મી ફેબ્રુઆરીએ ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશની 10, મહારાષ્ટ્ર અને બિહારની 6, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની દરેકની 5, કર્ણાટકની 4, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશા દરેકની 3, જ્યારે ઉત્તરાખંડ, છત્તીસગઢ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ દરેકની 1 બેઠક માટે ચૂંટણી યોજાશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ અને એલ મુરુગનનો રાજ્યસભા કાર્યકાળ આગામી એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે. આથી ખાલી પડનારી 56 બેઠકો માટે ચૂંટણી યોજાશે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024માં કુલ 8000 જેટલી વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી કરાશે. વિધાનસભામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જીપીએસસી દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયા સંદર્ભે પૂછાયેલ પ્રશ્નમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જીપીએસસી દ્વારા વર્ષ 2022માં 1680 અને વર્ષ 2023માં 1246 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. નવેમ્બર 2023 પછી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વિવિધ સંવર્ગોની બહાર પાડવામાં આવેલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, જે બને તેટલું જલ્દી પૂર્ણ કરવામાં આવશે. શ્રી પટેલે જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે ગેરરીતિ આચરતા લોકો સામે સખત કાર્યવાહી થાય તે માટે કડક કાયદો ઘડવામાં આવ્યો છે. રાજ્યમાં 10 અને 11 ફેબ્રુઆરી દરમિયાન દરેક ગામ અને શહેરી વિસ્તારોમાં ગાંવ ચલો અભિયાન યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 10મી ફેબ્રુઆરીએ બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામે બપોર પછી કાર્યકર્તાને ઘેર જઈ રાત્રિ રોકાણ અને ભોજન કરશે, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે. આ ઉપરાંત પ્રદેશ ભાજપના પદાધિકારીઓ, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો અને તાલુકા જિલ્લાના હોદ્દેદારો પણ આ અભિયાનમાં જોડાશે. કેન્દ્રની યોજના અનુસાર ગામ ચલો અભિયાન અંતર્ગત ગુજરાતના દરેક ગામ અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં કાર્યકર્તાઓ સોંપેલ ગામ બૂથમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે જશે, જેમાં 29165 પ્રવાસી કાર્યકર્તાઓ અને 27535 કન્વીનરો મળીને કુલ 56700 કાર્યકર્તાઓ જોડાશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી ગુજરાતના 33 જિલ્લાના અંદાજે 1,31,000થી વધારે આવાસનો ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમના સમાંતરે કચ્છ જિલ્લામાં 6 સ્થળે આવાસ યોજનાના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે, જે અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓને આવરી લેવામાં આવશે. અંદાજે 1400થી વધારે આવાસનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત જિલ્લામાં પદાધિકારીઓના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં યોજાશે. જિલ્લામાં 1401 આવાસનું ઈ-લોકાર્પણ અને 44 જેટલા આવાસનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં ભુજ અને ગાંધીધામમાં શહેરી કક્ષાએ કાર્યક્રમ યોજાશે, જ્યારે અંજાર, અબડાસા, માંડવી અને રાપર ખાતે ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ 6 જગ્યાએ ડીસાથી આયોજિત થનાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકાય તે રીતે આયોજન કરાશે. જિલ્લાના સરહદી વિસ્તારમાં આંતરિક સુરક્ષાને લઈ કામ કરતી કેન્દ્ર રાજ્ય સરકારની અલગ અલગ એજન્સીઓ તથા સ્થાનિક ગ્રામજનો વચ્ચે સમન્વય વધુ ગાઢ બને તેવા ઉદ્દેશ્યથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજથી 3 દિવસીય સ્પોર્ટ્સ મીટનું આયોજન કરાયું છે. આ મહત્વના મોટા આયોજનની તૈયારીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા યોજાનાર આ કાર્યક્રમ માટે ખાસ ઉપસ્થિત રહેનાર ગુજરાત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય અધિકારી વિકાસ સહાય આવી પહોંચતા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આઈજી જે.આર. મોથાલિયા, પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા તથા અન્ય પોલીસ અધિકારીઓએ તેમને આવકાર્યા હતા. આ પોલીસ સ્પોર્ટ્સ મીટમાં પોલીસ પરિવાર, સિનિયર સિટીઝન તથા બોર્ડર રેન્જના 3 જિલ્લાના બનાસકાંઠા, પાટણ તથા પૂર્વ કચ્છને પણ સામેલ કરાયા છે. આ ઉપરાંત લોકોની જાગૃતિમાં વધારો તેમજ પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે તથા સ્વચ્છ કચ્છ, ફિટ કચ્છ, ડ્રગ્સ ઉન્મૂલન, ટ્રાફિક અને સાયબર અવેરનેસ વધે તે હેતુસર સમગ્ર જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ આગામી 11મી
15મી ફેબ્રુઆરીએ સમગ્ર જિલ્લા કક્ષાએ મેરેથોન દોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રામજનો, શહેરીજનો, સ્કૂલ, કોલેજો, વિવિધ સંસ્થાઓ તથા અન્ય સરકારી એજન્સીઓ પણ સામેલ હશે. આ મેરેથોન દોડમાં લોકોને મોટી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.